બોટાદના કડદા કાંડમાં એક તો પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓને બોટાદ ન પહોંચવા દીધા અને જ્યારે તેઓ બોટાદ પહોંચ્યા એટલે રાજુ કરપડા ગમે તેમ કરીને બોટાદમાં પહોંચ્યા તો રાજુ કરપડાની સભા બાદ ત્યાં આગળ પોલીસ પહોંચી અને પોલીસ પહોંચી એટલે માહોલ ગરમ થઈ ગયો, પથ્થરમારો થયો, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, પોલીસે લોકોની અટકાયત પણ કરી અને સાથે સાથે રાજુ કરપડા ક્યાં છે તે સવાલ પણ ઊભો થયો। હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે જે રીતે ત્યાં આગળ લોકો ભેગા થયા હતા, ખાસ કરીને ખેડૂતો ભેગા થયા હતા, આ ખેડૂતો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસની જે વેન હતી તેને આડી પાડી દેવામાં આવી અને ત્યારબાદ પોલીસ જે છે પોલીસે લોકોને પકડ્યા અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો, ખેડૂતો ઉપર આ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને જો સ્થિતિ જોવામાં આવે તો અત્યારે બોટાદની અંદર સ્થિતિ ઘણી ગરમ થઈ ગઈ છે। આખા માહોલની વચ્ચે રાજુ કરપડા અત્યારે ક્યાં છે તે સવાલ છે અને સૌથી મહત્વની વસ્તુ કે ક્યાંય પોલીસે પરમિશન નહોતી આપી તો પછી આ સભા શેના માટે કરી એ પણ એક મહત્વનો સવાલ છે। જો પોલીસે પરમિશન નથી આપી તો રાજુ કરપડાએ આ સભા ભેગી કરી, સભાની અંદર ત્યાં આગળ થોડીક જ મિનિટની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો પણ પહોંચી ગયા હતા અને ખબર હતી કે માહોલ જે છે તે બગડી શકે, કારણ કે બોટાદમાં છેલ્લા 2 દિવસથી પોલીસ જે છે એ માર્કેટિંગ યાર્ડ અને આજુબાજુના જે વિસ્તાર છે ત્યાંથી અન્ય કોઈ લોકોને આવવા નહોતા દેવામાં આવતા, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામા બંને જણા ત્યાં આગળ જગ્યા ઉપર પહોંચ્યા, ત્યાં આગળ સભાને સંબોધિત કરી, જે વખતે સભાને સંબોધિત કરી રહ્યા હતા તે જ વખતે પોલીસ આવી અને કારણ કે ત્યાં આગળ 164 લગાડવામાં આવી હોય અને 164ની વચ્ચે ત્યાં આગળ 2 લોકોથી વધારે લોકો ભેગા પણ ન થઈ શકે અને તેવામાં હજારો લોકો ત્યાં આગળ જો ભેગા થાય તો માહોલ બગડી શકે છે અને એટલા જ માટે થઈને પોલીસ ત્યાં આગળ પહોંચી હતી। પોલીસે રાજુ કરપડા તરફ જ્યારે આગળ વધી રહી હતી તે જ સમયે પથ્થરમારો કરવામાં આવ્યો। આ પથ્થરમારો જે થયો ત્યારબાદ સિચ્યુએશન જે છે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ। જે ખેડૂતો હતા એ ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો, પોલીસની વેનને આડી પાડી દીધી અને પોલીસે ત્યારબાદ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ પણ છોડ્યા અને ખેડૂતોની અટકાયત પણ કરી। હવે આનું પરિણામ શું આવશે તે જોવાનું રહેશે, પણ સૌથી મહત્વનો સવાલ અહીંયા આગળ એ છે કે એક જો ખેડૂતો સભા કરવા માંગતા હતા તો પોલીસે પરમિશન કેમ ન આપી? એક મહાપંચાયત કરીને ખેડૂતો જે અન્નદાતા છે, આપણા જે જગતના તાત કહેવાય છે અને એ લોકો પોતાના ઉત્પાદિત જે પાક છે તેનો ભાવ માંગી રહ્યા હતા અને તેમની સાથે ક્યાંક ને ક્યાંક ચીટિંગ થઈ રહી હતી, તેના માટે ખેડૂતો ભેગા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેમને ભેગા થવા ન દીધા અને જ્યારે ભેગા થયા તો તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। હવે જોવાનું રહેશે કે આખા મામલે સરકાર શું કહે છે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।